નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રવેગ ન્યૂઝ. હું છું સંજીવની. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. આજથી દિલ્હીમાં ભાજપનું રાષ્ટ્રીય અધિવેશન. લોકસભાની ચૂંટણી જીતવા માટે રણનીતિ કરાશે તૈયાર. ખેડૂતોની દિલ્હી કૂચનો આજે 5મો દિવસ. શંભુ બોર્ડર પર અલગ ખેડૂતો. હરિયાણામાં ટ્રેક્ટર માર્ચ કાઢવાની તૈયારીઓ. ઇસરો આજે કરશે નોટી બોય સેટેલાઇટનું લોન્ચિંગ. કુદરતી આફતોની મળશે સચોટ જાણકારી. નવસારી રેલવે સ્ટેશનથી વધુ એક આસ્થા સ્પેશિયલ ટ્રેન રવાના. નવસારી સાંસદ અને ભાજપ પ્રમુખ CR પાટીલે રામ ભક્તોને પાઠવી શુભકામના. પૌરાણિક તરભ વાડીનાથ ધામમાં શિવાલયમાં મહાશિવલિંગની સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ. 12 વીઘા જમીનમાં તૈયાર કરાય વિશાળ યજ્ઞશાળા. વિગતવાર સમાચાર. સૌથી પહેલા વાત. અરવિંદ કેજરીવાલ શનિવારના રોજ દિલ્હીની કોર્ટમાં હાજર થઈ શકે છે. કોર્ટમાં તે જવાબ આપી શકે છે કે દારૂ નીતિ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ED દ્વારા જારી કરાયેલ 5 અગાઉના સમન્સનો જવાબ કેમ ન આપ્યો. દિલ્હી વિધાનસભામાં આજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા રજૂ કરાયેલ વિશ્વાસમત પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવશે. ઠરાવ રજૂ કરતી વખતે અરવિંદ કેજરીવાલે ભાજપ પર પ્રહાર કર્યા હતા અને આપ ધારાસભ્યો દ્વારા હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો હતો. ભાજપની 2 દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં PM મોદી લોકસભા ચૂંટણીમાં જીતનો મંત્ર આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી શરૂ થનારી ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય પરિષદની 2 દિવસીય બેઠકમાં આગામી લોકસભા ચૂંટણી માટે પાર્ટીનો એજન્ડા રજૂ કરી શકે છે. આ બેઠકમાં ચૂંટાયેલા પંચાયત પ્રમુખો, જિલ્લા પ્રમુખો અને કેન્દ્રીય મંત્રીઓ સહિત પક્ષના લગભગ 11,500 સભ્યો ભાગ લેશે. પાર્ટીના પ્રમુખ JP નડ્ડા બેઠકનું ઉદ્ઘાટન કરશે અને PM મોદી રવિવારે સમાપન સત્રને સંબોધન કરશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે વડાપ્રધાન તેમના સંબોધન દ્વારા ભાજપના ચૂંટણી પ્રચારની વ્યાપક રૂપરેખા રજૂ કરે અને તેને લોકસભા ચૂંટણીમાં 370 બેઠકો જીતવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તેમની તમામ શક્તિ આપવા માટે પ્રેરણા આપશે. ભાજપની આ બેઠક પ્રગતિ મેદાનના ભારત મંડપમમાં યોજાવાની છે. હરિયાણામાં ચરખી દાદરી દિલ્હી રોડ પર ખેડૂતોએ ટોલ પ્લાઝા બ્લોક કરી વિરોધ દર્શાવ્યો હતો. હરિયાણામાં ખેડૂતોએ દાદરી દિલ્હી રોડ પર મોરવાલા ટોલને ટ્રેક્ટર ટ્રોલીઓ સાથે બ્લોક કરી દીધી હતી, જેને પગલે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. देखो 13 तारीख का जो कूच था, 13 तारीख का कूच जो किसान बिरादरी है वो काफ़ी लंबे समय से अपनी जायज़ मांगों के लिए मतलब एक सरकार से बातचीत करके अपनी मांगों के लिए कह रही है. तो सरकार भी जैसे इन्होंने भी एक जायज़ मांग है किसानों की. 13 महीने आंदोलन पहले भी चले और उस टाइम भी सरकार के होम मिनिस्ट्री से एक लेटर जारी हुआ. उसके अंदर उन्होंने कहा कि भाई जितनी भी आपकी ये मांगे हैं इन मांगों को मानेंगे. जैसे उनकी मुख्य मांग तो MSP पे भाई MSP लागू करना. दूसरी जो हमारे भाई शहीद किसान हुए थे 750 किसान, उनके परिवारों को आर्थिक रूप से मुआवजा देना, उनको सरकारी नौकरी देना. 2020 का बिजली अधिनियम को रद्द करना. काफ़ी 2013 का ज़मीन का है वो उसको मतलब लागू करना. काफ़ी मांगे हैं किसान बिरादरी की जो उन्होंने आश्वासन दे के उस समय मतलब आश्वासन दिया और नहीं मानी. ये आज भारत बंद को लेकर के इन लोगों की कॉल थी, तो इन्होंने कुछ समय के लिए सांकेतिक रूप से इसको बंद किया हुआ है. इनसे हमारी शांतिपूर्ण ढंग से बातचीत होगी. अभी जल्दी ही ये इसको खोलने वाले हैं, इसको जल्दी ही खोल देंगे. ઇસરોથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા હવામાનની સચોટ માહિતી આપવા માટે આજે એક સેટેલાઇટ લોન્ચ કરશે. હવામાનની સચોટ માહિતી આપતો ઉપગ્રહ ઇનસેટ 3DS આજે એટલે કે 17મી ફેબ્રુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે. તેને નોટી બોયનું હુલામણું નામ આપવામાં આવ્યું છે. ઇસરોએ જણાવ્યું છે કે GSLV F-14 શનિવારે સાંજે 5:35 કલાકે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઉડાન ભરશે. તેને લિફ્ટ ઓફ થયાની લગભગ 20 મિનિટ પછી GTOમાં તૈનાત કરવામાં આવશે. GSLV રોકેટની આ
16મી ઉડાન છે. સ્વદેશી ક્રાયો સ્ટેજની આ 10મી ઉડાન છે. સ્વદેશી ક્રાયો સ્ટેજની આ 7મી ઓપરેશનલ ફ્લાઇટ હશે. આ સેટેલાઇટનો મુખ્ય ઉદ્દેશ જમીન, સમુદ્ર, હવામાન અને ઇમરજન્સી સિગ્નલ સિસ્ટમ વિશે માહિતી આપવાનો છે. આ સિવાય રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરશે. ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથે ઇનસેટ 3DS હવામાન ઉપગ્રહના પ્રક્ષેપણ પહેલા શનિવારે તિરુપતિમાં શ્રી ચેંગલમ્મા પૂર્ણેશ્વરી અમ્માવરી મંદિરની મુલાકાત લીધી હતી. ભગવાનના આશીર્વાદ મેળવવા માટે પ્રાર્થના અને વૈદિક અનુષ્ઠાન કરવામાં આવ્યા હતા. GSLV rocket, GSLV F-14 INSAT 3DS launch today at 5:35 p.m. evening. So this is the satellite is meant for our weather climate studies. It's a meteorological satellite. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચશે. રાહુલ ગાંધીને આવકારવા માટે કોંગ્રેસના કાર્યકરો ઉત્સાહથી ભરેલા જોવા મળી રહ્યા છે. વારાણસીમાં વિવિધ સ્થળોએ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાના પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મણિપુરથી મુંબઈ સુધી ભારત જોડો ન્યાય યાત્રા પર છે. આ યાત્રા 25મી ફેબ્રુઆરી સુધી યુપીના વિવિધ શહેરોમાંથી પસાર થશે. કોંગ્રેસના નેતાઓના જણાવ્યા અનુસાર 22 અને 23મી ફેબ્રુઆરીએ યાત્રા કાઢવામાં આવશે નહીં. ભારત જોડો ન્યાય યાત્રા 67 દિવસમાં 110 જિલ્લામાંથી પસાર થશે અને 6,700 કિલોમીટરથી વધુનું અંતર કાપશે. 14મી જાન્યુઆરીએ મણિપુરથી શરૂ થયેલી આ યાત્રા 20 માર્ચે મુંબઈમાં પૂરી થશે અને આ યાત્રા 15 રાજ્યોમાંથી પસાર થશે. આજે ખેડૂતોની દિલ્હી કૂચનો 5મો દિવસ છે. ખેડૂતો હાલ પણ શંભુ બોર્ડર પર જ છે અને આજે હરિયાણામાં ટ્રેક્ટર માર્ચ કાઢવાની તૈયારીમાં છે. ગઈકાલે ખેડૂતોના ભારત બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. સૌથી વધુ અસર પંજાબ અને હરિયાણામાં જોવા મળી હતી. જોકે દિલ્હીમાં પણ કેટલાક સ્થળોએ ટ્રાફિક જામ થઈ ગયો હતો. શંભુ બોર્ડર પર યુવા પ્રદર્શનકારીઓ હરિયાણા પોલીસને ઉશ્કેરતા જોવા મળ્યા હતા, જેના કારણે પોલીસે 4 થી 5 વખત ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. ખેડૂત આંદોલનનો આજે 5મો દિવસ. સતત 4 દિવસથી ખેડૂતો સરકાર સામે પોતાની માંગણીઓને લઈને વિરોધ કરી રહ્યા છે. ત્યારે ગતરોજ ખેડૂત સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું હતું, જેની અસર 3 રાજ્યોમાં ખૂબ જ વધારે જોવા મળી હતી. ખેડૂત આંદોલનનો આજે 5મો દિવસ. ત્યારે આંદોલનના ચોથા દિવસે એટલે કે શુક્રવારે ખેડૂત સંગઠનોએ ગ્રામીણ ભારત બંધનું આહવાન કર્યું હતું. અમૃતસરમાં બંધની અસર જોવા મળી હતી. લોકોએ પોતપોતાની દુકાનો સંપૂર્ણપણે બંધ રાખી બંધ પાડ્યો હતો. जो दृश्य बना है अमृतसर में, सभी दुकानें बंद हैं, सभी ट्रांसपोर्ट बंद हैं, ऑटो रिक्शा बंद हैं और लोगों का एक बहुत बड़ा जन समर्थन इस बंद को पूरे पंजाब में, पूरे देश में मिल रहा है. સંયુક્ત કિસાન મોરચા અથવા એસકેએમે શુક્રવારે દિલ્હી ચલો કૂચ માટે ભારત બંધનું આહવાન કર્યું હતું. દિલ્હી ચલો એ પંજાબના ખેડૂતો માટે દિલ્હી કૂચનું એલાન હતું. તેનો હેતુ કેન્દ્ર પર તેની માંગણીઓ સ્વીકારવા માટે દબાણ લાવવાનો હતો. આમાં પાક માટે લઘુત્તમ ટેકાના ભાવની ખાતરી આપતો કાયદો બનાવવાનો પણ સમાવેશ થાય છે. हमारे जो मानयोग सीपी साहब हैं, उन्होंने इंस्ट्रक्शंस दी हुई है और हमने पूरे जो हमारे ऐसे पॉइंट्स हैं उनको आइडेंटिफाई किया हुआ है और ट्रैफिक को रेगुलेट करने के लिए हमारे प्रॉपर पुख्ता इंतजाम है और हमारी ट्रैफिक पुलिस और जनरल जो हमारी लॉ एंड ऑर्डर वाली पुलिस है वो मिलकर काम कर रही है. પંજાબના ઘણા શહેરોમાં દુકાનો અને બજારો બંધ રહ્યા હતા. ખેડૂતોએ ઘણી જગ્યાએ દેખાવ કર્યા અને રસ્તાઓ જામ કર્યા હતા. તેઓએ તેમની માંગણીઓ ન સ્વીકારવા બદલ કેન્દ્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. 3 રાજ્યોમાં ટોલ પ્લાઝા પર ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. जो पेंडिंग मांगे उनकी है, मजदूरों की, किसानों की, उनको लेके सारे देश में जो केंद्र की सरकार है उसके खिलाफ हम बंद का आह्वान किया है. आज हड़ताल भी है, बंद भी है, इसमें आम लोग जो शामिल हैं. लोगों का समर्थन कैसा है? लोगों का भरपूर समर्थन है. इतना समर्थन तो पहले कभी मिला ही नहीं.
ખેડૂત સંગઠનોના બંધને કારણે હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના ઘણા રાજ્યોમાં પણ સમર્થન મળ્યું હતું. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ. તમે ઘણીવાર ક્રિકેટની રમત જોઈ હશે, પરંતુ તમે કદાચ ભારતની લોકપ્રિય રમતનું સંસ્કૃત સંસ્કરણ જોયું નહીં હોય. અહીંયા મેચની કોમેન્ટ્રી પણ સંસ્કૃતમાં કરવામાં આવી છે. તો જોઈએ મેચનો આ વિશેષ અહેવાલ. સંસ્કૃતના વિદ્યાર્થીઓએ ઉત્તર પ્રદેશના વારાણસીમાં T20 ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. દરેક વિદ્યાર્થીઓએ ધોતી કુર્તાના પરંપરાગત પોશાકમાં બેટિંગ અને બોલિંગ કરી હતી. આ ખાસ ટુર્નામેન્ટનો ઉદ્દેશ સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવાનો હતો. अब ये हमारा संकल्प है कि संस्कृत भाषा उमर रहे, संस्कृत सभ्यता अमर रहे और हम जो है इसी तरह संस्कृत को बढ़ाते रहेंगे और ये क्रीड़ा उत्साह पूर्वक करते रहेंगे. हम जो है हमारा उत्साह है, हम किसी से कम नहीं है. આ ઉત્તર પ્રદેશના વારાણસીની અનોખી સંસ્કૃત ક્રિકેટ મેચની તો નરેન્દ્ર મોદીએ પણ 2022માં તેમના મન કી બાત કાર્યક્રમમાં પ્રશંસા કરી હતી. बच्चों का गणवेश धोती और कुर्ता होता है, तो हमारी एक सोच है कि धोती कुर्ता में ही लंबी लंबी चुटियाधारी तिलकधारी बच्चे क्रिकेट मैच खेलें और समाज को एक संदेश देना चाहते हैं कि अगर एक हाथ में बेद है बटुक के तो दूसरे हाथ में बैट भी दिया जा सकता है. इसके अलावा इस मैच का सबसे प्रमुख आकर्षण है कमेंट्री. अंग्रेजी में आपने कमेंट्री सुना होगा, हिंदी में कमेंट्री सुना होगा. यहाँ देववाणी संस्कृत भाषा में कमेंट्री होती है और इस कमेंट्री से माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी इतने प्रभावित थे कि अब से 2 वर्ष पूर्व उन्होंने मन की बात में इस कार्यक्रम की बृहद रूप से चर्चा की थी और बड़ी भूरी भूरी प्रशंसा और सराहना की थी. આટલું જ નહીં, મેચ દરમિયાન સંસ્કૃતમાં કોમેન્ટ્રીએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સ્પર્ધા દરમિયાન એમ્પાયરોએ પણ આ વેશભૂષામાં રુદ્રાક્ષની માળા પહેરીને નિર્ણય આપતા જોવા મળ્યા હતા. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ફરી એકવાર હવામાનમાં પલટો આવવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા अनुसार દિલ્હી સહિત સમગ્ર NCRમાં ફરી એકવાર હવામાનમાં પલટો આવશે. આજે પણ ઠંડા પવન સાથે ધુમ્મસ રહેશે. તે સમયે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી દિવસોમાં રાજધાનીના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. દિલ્હીમાં શનિવારે મહત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજ્યમાંથી જાણે શિયાળાએ વિદાય લીધી હોય તેવો માહોલ હાલ તો સર્જાયો છે. ત્યારે વહેલી સવારે ઠંડી તો બપોર બાદ ગરમી અને રાત્રે ફરી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આગામી સપ્તાહમાં ફરી રાજ્યમાં કડકડતી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. 17 થી 21 ફેબ્રુઆરી દરમિયાન હિમાચલ રિજિયનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેથી ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થશે તેમજ ઠંડા પવનો ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. આગામી તારીખ 22 થી ઠંડીનો ચમકારો વધવાની શક્યતા છે. ફેબ્રુઆરી માસના છેલ્લા સપ્તાહમાં ઠૂંઠવી નાખે તેવી ઠંડીનો સામનો કરવો પડી શકે છે. ઠંડીની સિઝનમાં મહત્તમ 14 ડિગ્રી સુધી પારો ગગડી શકે છે તેમજ રાત્રિ તાપમાનમાં પણ ઘટાડો થઈ શકે છે. રાજકોટ જિલ્લાનું ગોંડલનું કૃષિ બજાર ડિજિટલ બની ગયું છે. અહીં કોઈ પણ કામ માટે કાગળનો ઉપયોગ નથી થતો. બધું જ કામ અહીં ઓનલાઈન કરવામાં આવે છે. જોઈએ અમારા ખાસ અહેવાલમાં. ગુજરાતના રાજકોટ જિલ્લાના ગોંડલમાં કૃષિ બજાર ડિજિટલ માર્કેટ બની ગયું છે. દેશમાં બહુ ઓછા ડિજિટલ કૃષિ બજારો છે. અહીં ખેડૂતો હવે બજારમાં એન્ટ્રીથી લઈને તેમના પાકની હરાજી સુધીની તમામ માહિતી તેમના મોબાઈલ ફોન દ્વારા મેળવી શકશે. 2 साल से हम इधर उधर मेहनत करते करते थोड़े दिन पहले हमने उससे सफलता मिली और हम भारत की नहीं एशिया खंड की पहली ऐसी मंडी बनाई है जहाँ डिजिटल पे काम करते हैं. और वो इस तरह काम करते हैं कि जैसे कोई किसान अपना माल लेके हमारी APMC में एंटर होता है तब उसको मैसेज आता है कि अपना इतना माल गोंडल APMC में आपका आया है.
એપીએમસી મંડીમાં ખેડૂતો માટે ઘણી સુવિધાઓ છે. અહીં કેન્ટીન અને ગેસ્ટ હાઉસ છે. માર્કેટ ઓફિસમાં કાગળનો ઉપયોગ બિલકુલ થતો નથી. काफ़ी यहाँ सिस्टम देखा तो बहुत अच्छा लगा, क्योंकि यहाँ एंट्री गेट में आते हैं तो पहले वो रजिस्टर करते हैं ऑनलाइन. रजिस्टर होने के बाद जहाँ अपना माल हम रखते हैं और किसी व्यापारी है तो व्यापारी कौन सा व्यापारी वो सब हमें टैक्स में आता है और टैक्स में से हम टैक्स में सब पता चलता है कि क्या है, कितना दाम है, क्या सब वो सब उसमें पता चल जाता है. મંડીના અધિકારીઓના જણાવ્યા અનુસાર કાગળની રસીદને બદલે ડિજિટલ વ્યવહારોને કારણે દર મહિને ખર્ચમાં 20 થી 25 લાખ રૂપિયાનો ઘટાડો થયો છે. તેમજ ખેડૂતો માટે સમગ્ર વ્યવહાર પારદર્શક છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરભ ગામમાં 900 વર્ષ પૂર્વે વિરમગીરી મહારાજે સ્થાપેલું રબારી સમાજના ગુરુગાદી વાડીનાથ મંદિર બનીને તૈયાર થઈ ચૂક્યું છે. આગામી તારીખ 22મી ફેબ્રુઆરી સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના અનેક રાજકીય આગેવાનો પણ ભગવાનના દર્શન કરશે. વર્ષ 2011માં બળદેવગીરી મહારાજના હસ્તે ભૂમિપૂજન કરાયેલા આ મંદિરના આજથી એટલે કે 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી દરમિયાન સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી શરૂ થઈ રહેલા વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગિરી બાપુની શિવ મહાપુરાણની પોથી યાત્રા યોજાઈ હતી. આ પોથી યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. પોથી યાત્રા બાદ ગિરી બાપુની શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ થયો હતો. આ સમયે વાળીનાથ મંદિરના મહંત જયરામગીરી બાપુ સહિતના સંતો મહંતો કથા સ્થળ પર પહોંચ્યા હતા. આ જગ્યા ઉપર એવા બ્રહ્મનિષ્ઠ તપોનિષ્ઠ સંતો થઈ ગયા. પ્રથમ વિરમગીરી બાપુ, જેમણે 300 વર્ષનો દીર્ઘાયુ આયુષ્ય લઈ અને બાપુએ અહીંયા જીવત સમાધિ લીધી. એના પછી આજે 14મા ગાદીપતિ અને એનાથી પહેલાં 13મા ગાદીપતિ અમારા સર્વેના ભગવાન એવા કહેવાય બળદેવગીરી મહારાજ, જેઓએ કોરોના સમયમાં આ સમાજ વચ્ચેથી વિદાય લીધી અને એ એવા આશીર્વાદ આપી ગયા છે સમાજને. અને એમના ઉત્તરાધી 14મા ગાદીપતિ જયરામગીરી બાપુ કે આજે આ આખી વિહોતર નાથ ગંગાને જગતને આ વિશ્વ કલ્યાણ. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ચારેય શક્તિપીઠના શંકરાચાર્યોની ખાસ ઉપસ્થિતિ રહેશે. જેમાં સવારે 9 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે બપોરે 4 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી વિદ્વાનોના પ્રેરક પ્રવચન અને ભારત વર્ષના દિવ્ય સંતો દ્વારા પ્રવચનના કાર્યક્રમો યોજાશે. જ્યારે રાત્રે 9 વાગ્યાથી ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે અહીં મોટી સંખ્યામાં ભક્તો આવવાના હોવાથી સવારે 11 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી અને સાંજના 7 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધીમાં સ્વરૂચિ ભોજન મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે. અને ત્યારથી અમે અનુભવ કરી રહ્યા છીએ કે આ મહાયજ્ઞ ક્યારે આવે. 2 વર્ષની જેની રાહ જોતા હતા એ યજ્ઞ આજે આવી ગયું અને શરૂઆત થઈ ગઈ. અતિ સુંદર છે. યજ્ઞનું નામ જ છે અતિ, એટલે અતિ એટલે સૌથી મોટામાં મોટો યજ્ઞ. એટલે બધે ઠેકાણે ખાવા પીવાની, રહેવાની, જમવાની, દર્શનની, કથાની અહીંયા બહુ બધા આનંદ માણી રહ્યા છીએ. અને અમને વિશેષતા એ છે કે અહીંયા બધા ભારતભરના સંતો, મહંતો, ભુવાશ્રીઓ અને એક અતિ આનંદ એ છે કે 4 શંકરાચાર્ય ભગવાન પધારવાના છે, 4 ધામના. અને આજે આપણે જેને યુગ પુરુષ કહીએ કે આખા વિશ્વના નેતા કહીએ, એમાં પણ આપણા ગુજરાતનું ગૌરવ એવા આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન જે 22 તારીખના આવી રહ્યા છે, એ અમારી માલધારી રબારી સમાજ. ત્યારે આવું મોટું ધામ અમારું બની રહ્યું હોય ત્યારે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને અનેક એવા રાજકીય નેતાઓ પણ આ દર્શન કરવા આવવાના છે. સંત મહાત્મા આવવાના છે, શંકરાગીરીજી આવવાના છે, સંતોજી આવવાના છે અને ઘણા નાના મોટા દરેક વ્યક્તિને આજે એટલો ઉત્સાહ છે કે વાળીનાથ ધામમાં આજે હું અહીંયા આવી છું, ખૂબ જ ખુશ છું.
આ 7 દિવસને વિવિધ દિવસ તરીકે પણ નામ આપવામાં આવ્યા છે, જેમાં 16 ફેબ્રુઆરીએ પાવનકારી દિવસ, 17 ફેબ્રુઆરીએ પુણ્યકારી દિવસ, 18 ફેબ્રુઆરીને શુભકારી દિવસ, 19 ફેબ્રુઆરીને મંગલકારી દિવસ, 20 ફેબ્રુઆરીને પુનિતકારી દિવસ, 21 ફેબ્રુઆરીને હિતકારી દિવસ અને 22 ફેબ્રુઆરીને કલ્યાણકારી દિવસ તરીકે માનવામાં આવશે, જેમાં દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો છે. પવિત્ર ધામ બનવાનું છે. સોમનાથ પહેલા નંબરનું મહાદેવનું શિવલિંગ છે અને બીજા નંબરનું અમારું વાળીનાથ ધામ બનવાનું છે. અને અમે અહીંયા સુરતથી 100થી પણ વધારે મહિલાઓ અહીંયા સેવા યજ્ઞમાં જોડાવા આવ્યા છીએ કે બાપુ જયરામગીરી અમને આદેશ કરો, અમે તૈયાર છીએ સેવા. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન 1100 હવન થવાના છે અને 15000 યજમાન બેસવાના છે. અત્યારથી હવન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે, જે ખાસ પ્રકારની કચ્છની માટીના લીપણથી તૈયાર કરવામાં આવ્યા છે. આ મહોત્સવમાં 1 લાખ કરતાં વધુ સ્વયંસેવકોએ સેવા આપવા માટે યાદી મોકલાવી છે. દરરોજ અંદાજિત 2 લાખથી વધુ લોકો મુલાકાત લેશે. આ ઉપરાંત હજારોની સંખ્યામાં વાહનો આવવાના હોવાથી પાર્કિંગ માટે પણ અલગથી વ્યવસ્થા કરવામાં આવશે. સંત જે પરમ પૂજ્ય બળદેવગીરી મહારાજ હતા, એમનું સપનું આજે પૂરું કરવા થઈ રહ્યું છે અને જયરામગીરી બાપુના આશીર્વાદ લેવા અને વાળીનાથ ભગવાનના આશીર્વાદ લેવા અમે સુરતથી અહીંયા આવ્યા છીએ અને અમને ઘણો જ આનંદ છે, જે હું શબ્દમાં વર્ણી શકું. આગામી 22 ફેબ્રુઆરી સુધી ચાલનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુ ઉમટી પડશે. તેઓ ભગવાનના દર્શન કરીને પરમ સુખ પ્રાપ્ત કરશે. આવેલા શિવધામ ખાતે આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત થઈ છે અને આ સાધુ સંતો આજે જલયાત્રા કાઢી રહ્યા છે. મોટી સંખ્યામાં સાધુ સંતો જલયાત્રામાં જોડાયા છે અને યુવાનો ઉત્સાહપૂર્વક જય વાળીનાથનો નાદ કરી રહ્યો છે. આજે 16 તારીખથી 22 તારીખ સુધી ચાલનારા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ આવી પહોંચશે અને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા માટે આવશે, જેથી કહી શકાય કે આજથી 22 તારીખ સુધી તરફમાં એક અનન્ય અને અલૌકિક વાતાવરણ થશે અને સર્વ શ્રદ્ધાળુઓ ભગવાન શ્રીના દર્શન કરશે અને ધન્યતા પ્રાપ્ત કરશે. કેમેરા પર્સન શ્રેયસ સાથે ચેતન બાંભણિયા, પ્રવેગ ટીવી, મહેસાણા. એક મહત્વપૂર્ણ સમાચાર. અમદાવાદમાં કોંગ્રેસનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવા મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. અમદાવાદના ઇન્કમટેક્સ 4 રસ્તા પાસે આ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જેમાં કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની હાજરીમાં આ વિરોધ કરાયો, જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની શક્તિસિંહ ગોહિલની અટકાયત કરવામાં આવી છે. આ ઉપરાંત હિંમતસિંહ પટેલ, ઇમરાન ખેડાવાલાની પણ અટકાયત કરાઈ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સત્તા પક્ષ આ રીતે લાભ આપીને લૂંટ કરવાનો ન ચાલે અને એના કારણે બોન્ડ બંધ છે. ત્યારે બીજી તરફ જેમને જનતાના આશીર્વાદ અને લોકોના સમર્થન કોંગ્રેસ પાર્ટીએ વિરોધ પક્ષની એ પણ ભૂમિકા ન બજાવી શકાય. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા લઈશ. નમસ્કાર.